આજે મંગળવારે આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં મળેલી કેબિનેટમાં 25, 26, 27 દરમિયાન જે શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ છે, 26, 27, 28મી જૂન દરમિયાન જે શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ છે, એની અંદર સરકારી, પ્રાથમિક, સરકારી અને અનુદાનિત માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાઓ, જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ, રક્ષા શક્તિ સ્કૂલ્સમાં પ્રવેશોત્સવનું આયોજન કર્યું છે. આ કાર્યક્રમમાં આંગણવાડી, બાલવાટિકામાં અને ગત વર્ષે બાલવાટિકામાં ન પ્રવેશ લીધો હોય એવા બાળકોને ધોરણ 1માં તેમજ ધોરણ 9 અને ધોરણ 11માં શાળા પ્રવેશ કરાવવામાં આવે છે. ગયા વખતથી જ આ નિર્ણય લીધો કે આપણે કેવળ ધોરણ 1માં નહીં પરંતુ ધોરણ 9 અને ધોરણ 11માં પણ આ શાળા પ્રવેશોત્સવવાળો કાર્યક્રમ જે કરીએ એના થકી આપણને ટ્રેકિંગ, એટલે કે ધોરણ 12ની અંદર ભણતું વિદ્યાર્થી છેક સુધી આપણે ટ્રેક કરી શકીએ અને ડ્રોપ આઉટ રેશિયો એ વિવિધ તબક્કે એને ઘટાડવાનું કામ અને ઘટાડવા માટેનો આ નવતર પ્રયોગ ગયા વર્ષથી આપણે ચાલુ કર્યો છે. ચાલુ વર્ષે પણ એ જ પ્રમાણે આપણે આયોજન કર્યું છે. એનો એક જે મહત્ત્વનો ફેરફાર એવો થયો, 2001-2માં ધોરણ 1થી 5માં 20.50% એટલે 20.5% અને ધોરણ 1થી 8માં 37.22% હતો. જે આ પ્રવેશોત્સવની શરૂઆતના કારણે 23-24માં ક્રમશઃ ધોરણ 1થી 5માં 1.07%, ધોરણ 1થી 8માં 2.42% જેવો નીચો લાવી શક્યા છીએ. આ ટ્રેકિંગ સિસ્ટમ, એટલે કે ધોરણ 1માં પ્રવેશ લે એ બાળક છેક સુધી ધોરણ 9 સુધી ભણે, 8 સુધી ભણે અને પછી 9માં પ્રવેશ અને 9માં પ્રવેશ લઈ અને ધોરણ 11માં પ્રવેશ કરે ત્યાં સુધીની આખી જે વ્યવસ્થા છે એ વ્યવસ્થાઓમાં આ ડ્રોપ આઉટ રેશિયો વિવિધ તબક્કે એને ઘટાડવા માટેનો આ રાજ્ય સરકારનો નવતર અભિગમ છે. અને એના કારણે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક ડ્રોપઆઉટ દર કે જે ક્રમશઃ જે 21.02 અને 4.5% જેટલો 23-24માં હતો એને આપણે ઘટાડવા ઉપર ધ્યાન આપી શક્યા છીએ. અને આ વખતે ખાસ એક નવી બાબત, દરેક મહાનુભાવને, મંત્રીને કે અધિકારીઓને, કાર્યક્રમમાં જનારા તમામ લોકોને એક પ્રાથમિક અને 2 માધ્યમિક કે ઉચ્ચતર માધ્યમિક શાળાઓની ફાળવણી કરવામાં આવી છે. લગભગ રાજ્ય કક્ષાએથી માનનીય મુખ્યમંત્રી શ્રી, વરિષ્ઠ માનનીય મંત્રીશ્રીઓ સહિત આશરે 400 જેટલા ઉચ્ચ અધિકારીશ્રીઓ, પદાધિકારીઓ શ્રી ઉપસ્થિત રહેવાના છે અને જિલ્લા સ્તરેથી પણ અધિકારીશ્રી અને પદાધિકારીશ્રીઓ જોડાવાના છે. માનનીય મુખ્યમંત્રી શ્રી 26 જૂનના રોજ મહીસાગર જિલ્લામાં અને 27 જૂનના રોજ ગાંધીનગર જિલ્લામાં અને 28 જૂનના રોજ કચ્છ જિલ્લામાં વિદ્યાર્થીઓને શાળા પ્રવેશોત્સવ કરાવશે. અને આ વખતે ખાસ એક નોંધનીય બાબત છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ઉપયોગથી વિદ્યા સમીક્ષા કેન્દ્રના વિવિધ ડેટાનો ઉપયોગ કરી વિદ્યાર્થીઓના સંભવિત ડ્રોપઆઉટ થવાની શક્યતાના કિસ્સામાં તેવા બાળકો અને તેમના વાલીઓને પ્રવેશોત્સવ કાર્યક્રમમાં આમંત્રિત કરી બાળકના વિકાસ અને પ્રગતિ માટે શાળાકીય શિક્ષણ પૂર્ણ કરવું કેટલું અગત્યનું છે તેની સમજ આપવામાં આવશે. અને આ વખત આ આખી પ્રણાલીનો ઉપયોગ કરી અંદાજિત પ્રવેશપાત્ર બાળકોની સંખ્યા સુનિશ્ચિત કરી દેવામાં આવી છે અને રાજ્યના આશરે 8,75,000 બાળકોનો સર્વે કરવામાં આવ્યો છે અને તેમને આપણે આ શાળા પ્રવેશોત્સવ કરાવવાના છે. ધોરણ 9માં 10,50,000, ધોરણ 11માં 4,50,000 જેટલા બાળકોને પ્રવેશ કરાવવામાં આવશે. અને સાથે સાથે આરોગ્ય વિભાગની અંદર પણ કેટલાક મહત્ત્વના નિર્ણયો આજની કેબિનેટમાં લેવામાં આવ્યા છે. જેમાં પહેલાં આપણે રાજ્યના જિલ્લા હોસ્પિટલો, પેટા જિલ્લા હોસ્પિટલો અને સામૂહિક આરોગ્ય કેન્દ્રોમાં વિઝિટિંગ તજજ્ઞ સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરો માટેની આપણે નીતિ નક્કી કરી હતી કે નાના સેન્ટરો હોય, ગ્રામ્ય કક્ષાના હોય કે મધ્યમ કક્ષાનું શહેરી વિસ્તાર હોય તો ત્યાં CHC હોય કે સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ હોય, ત્યાં આગળ આપણે પૂરતા તજજ્ઞો મળતા નહોતા. તેથી CM સેતુ યોજના અંતર્ગત
પીડિયાટ્રિશિયન અને જનરલ ફિઝિશિયનને પહેલાં પ્રતિદિન 3000 રોજના લઘુત્તમ 3 કલાક માટે આપતા હતા. હવે તમામ પ્રકારના ખાનગી વિઝિટિંગ સ્પેશિયાલિસ્ટને પ્રતિદિન 4200 વધુમાં લઘુત્તમ 3 કલાકની સેવા ફરજિયાત માનદ વેતન આપવાનું નક્કી છે. એટલે 1200 રૂપિયાનો આપણે વધારો કર્યો છે, જેથી કરી અને નાના નાના જે સેન્ટરો છે, સેન્ટરોમાં ખાનગી પ્રેક્ટિસ કરતા તજજ્ઞો આવી આપણી હોસ્પિટલમાં એ એમના સમયે આવી અને એ તજજ્ઞની સેવાઓ આપી શકે એના માટેનો નિર્ણય કર્યો છે. તે સિવાયના અન્ય તજજ્ઞ ડૉક્ટર્સને પણ પ્રતિદિન 2000 રોજના 3 કલાકની માનદ સેવા આપવાનું ફરજિયાત કર્યું હતું. તેને પણ આપણે 4200 રૂપિયા આપવાના છીએ. સાથે રાજ્ય સરકારની મેડિકલ કોલેજો, GMERA સંચાલિત મેડિકલ કોલેજો સંલગ્ન હોસ્પિટલોમાં ફરજ બજાવતા વિઝિટિંગ તબીબો માટે નોન સર્જિકલ સુપર સ્પેશિયાલિસ્ટને રોજના 8500 3 કલાક ફરજિયાત હતા. હવે એમાં સર્જિકલ અને નોન સર્જિકલ સુપર સ્પેશિયાલિસ્ટને પ્રતિદિન 8500 રૂપિયા અને રોજના લઘુત્તમ 3 કલાકની સેવા આપણે નિશ્ચિત કરી છે. એટલે પહેલાં નોન સર્જિકલ સુપર સ્પેશિયાલિસ્ટ માત્ર હતું, હવે આ બંનેને આપણે સાથે સામેલ કર્યા છે. અને સર્જિકલ સુપર સ્પેશિયાલિસ્ટ તમામ તબીબોને પ્રતિ કલાક 2700 આપતા હતા, એને પણ હવે 8500 રૂપિયા આપવાનું નક્કી કર્યું છે. આમાં આ જે તબીબો કામ કરશે એમને PMJY કિસ્સાની અંદર જે એમના ડૉક્ટર્સના ભાગે આવતી જે રકમ આપવામાં આવશે નહીં, પરંતુ એના હિસ્સામાં આવતી જે રકમ હશે એ રકમ આપણે રોગી કલ્યાણ સમિતિમાં જમા કરાવીશું. ખાનગી વિઝિટિંગ સ્પેશિયાલિસ્ટ સુપર સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરોની હાજરીનું મોનિટરિંગ થાય તેની વ્યવસ્થા પણ કરીશું. ખાનગી વિઝિટિંગ સ્પેશિયાલિસ્ટ સુપર સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરોનું દર વર્ષે આપણે મૂલ્યાંકન પણ કરીશું. અને સાથે આપણે રાજ્ય સરકારની હોસ્પિટલમાં નાણાકીય સત્તાઓમાં પણ વધારો કર્યો છે. એ જે વધારો છે એ પ્રમાણે પહેલાં PHC હોય, CHC છે, સિવિલ સર્જન છે, જેમાં ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ને SDH પણ આવી જાય, મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ મેડિકલ કોલેજ, એમાં ઉપકરણો, દવાઓ, લેબ, કીટ, કેમિકલ્સ, એક્સરે, ફિલ્મ વગરની ખરીદી અને નિકાલ માટેની પણ જે રકમની આપણે જોગવાઈ કરી હતી, જે પહેલાં 1000 હતી એને વધારી PHC લેવલે આપણે 50000ની કરીએ છીએ, CHC લેવલ ઉપર 20000થી 1 લાખની કરીએ છીએ, જિલ્લા સિવિલ સર્જનની 25000થી 2 લાખની કરીએ છીએ, અને મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ મેડિકલ કોલેજમાં 50000થી 2 લાખ લોકલ કમિટીની મંજૂરીથી હતી, જે હવે 5 લાખ રૂપિયા કરીએ છીએ. સાધનો અથવા વાહનો રિપેરિંગ અને સર્વિસ દર વર્ષે પ્રતિ આઇટમ આ જે રેટ છે પ્રતિ આઇટમના છે. પહેલાં 1000 હતા, એને હવે 50000 PHC લેવલે કરીએ છીએ, CHC સુપ્રિન્ટેન્ડન્ટ લેવલે 15000થી 1 લાખ કરીએ છીએ, જિલ્લા સિવિલ સર્જનોને 5 લાખ સુધી પ્રથમ 2 વર્ષ ખરીદી કિંમતનો 20% અને બાદમાં 35% એન્યુઅલ મેન્ટેનન્સ કોન્ટ્રાક્ટ એટલે AMCની શરત સાથે 2 લાખના પાવર કરીએ છીએ. મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ અને મેડિકલ કોલેજમાં જે રૂપિયા 5 લાખ AMC CMC માટે 10% સુધીની મંજૂરી સાથે 5 લાખ કરીએ છીએ. IEC સામગ્રી એટલે ક્યારેક કોઈ ખાસ કિસ્સાઓમાં અવેરનેસના કાર્યક્રમો કરવા હોય, જેમ અત્યારે ચોમાસું છે તો મેલેરિયા, ચિકનગુનિયા, ડેન્ગ્યુ આ પ્રકારના રોગો થવાની સંભાવનાઓ રહેતી હોય છે. એ વખત ગ્રામ્ય લેવલથી તે શહેરી કક્ષા સુધી આની અવેરનેસ કરવા માટે IEC કેમ્પેન કરવું પણ જરૂરી હોય છે. એના માટે પહેલાં PHC લેવલે કોઈ પણ પ્રકારની રકમ હતી નહીં, જેને હવે 50000 સુધીની કરીએ છીએ, CHCમાં પણ નહોતી અને 1 લાખ સુધીની કરીએ છીએ, જિલ્લા સિવિલ સર્જનની પણ કોઈ હતી નહીં અને 2 લાખ સુધી કરીએ છીએ, અને મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ મેડિકલ કોલેજ માટે 5 લાખની કરીએ છીએ. આમ વિવિધ તબક્કે અવેરનેસ કાર્યક્રમને IEC માટે આપણે આ રકમો નક્કી કરી છે. નાની મરામત, સિવિલ, ઇલેક્ટ્રિકલ કામો PIU દ્વારા કરાવવાનું છે. પહેલાં આ રકમમાં કોઈ આ પ્રકારની રકમો આપણે નક્કી નહોતી કરી, પરંતુ હવે PHC લેવલે 1 પણ રૂપિયો અધિકારીને સત્તા નહોતો. અત્યારે આપણે 50000 કરીએ છીએ, CHCને 50000 હતા એને 1 લાખ કરીએ છીએ, જિલ્લા સિવિલ સર્જનને
મહત્તમ 50,000 હતા વર્ષ દરમિયાન, એના 2 લાખ કરીએ છીએ. મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ મેડિકલ કોલેજમાં હવે એ રકમ વધારીને 5 લાખ કરીએ છીએ. નાની વસ્તુઓ ખરીદી, સ્ટેશનરી, લોન્ડ્રી વગેરેમાં પીએચસીમાં પહેલાં 1 પણ રૂપિયાનો ખર્ચો કરવાની સત્તા નહોતી, હવે 50,000 સુધીની આપણે આપીએ છીએ. સીએચસીમાં પણ સત્તા નહોતી, એને 1 લાખ સુધી કરીએ છીએ. જિલ્લા સિવિલ સર્જનને પણ સત્તા નહોતી, એની 2 લાખ કરીએ છીએ. મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ને મેડિકલ કોલેજમાં પણ આ કોઈપણ પ્રકારની સત્તાઓ નહોતી, એ આપણે એ સત્તાઓ આપીએ છીએ. સાથે આ ઉક્ત ખરીદી હેઠળ જે કરવાની સત્તા છે, તો એ સમિતિ જે આપણે ફોર્મેટ કરીએ છીએ એમાં પીએચસીમાં હેડ ઓફિસ, મુખ્ય મેડિકલ અધિકારી, ઇન્સ્ટિટ્યુશન, સીએચસીની અંદર સુપ્રિન્ટેન્ડન્ટ અધ્યક્ષ તરીકે, મેડિકલ ઓફિસર સભ્ય તરીકે, એકાઉન્ટન્ટ સભ્ય તરીકે, જિલ્લા હોસ્પિટલ, ઉપજિલ્લા હોસ્પિટલમાં સિવિલ સર્જન, સીડીએમઓ અધ્યક્ષ, આરએમઓ સભ્ય, એડમિન ઓફિસર સભ્ય સચિવ, મેડિકલ કોલેજ હોસ્પિટલમાં મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ અધ્યક્ષ તરીકે, એચઓડી સભ્ય તરીકે, આરએમઓ સભ્ય તરીકે ને એકાઉન્ટ ઓફિસર. આ પ્રકારની સમિતિઓ આ પ્રકારનો ખર્ચો કરવાની આપણે એમને સત્તા આપીએ છીએ. આ વખતે પણ દર વખતની જેમ રથયાત્રા આપણા રાજ્યની અંદર જુદી જુદી જગ્યાએ યોજાવાની છે ને જુદી જુદી જગ્યાએ લોકો ભગવાન જગન્નાથને લગભગ નગરપાલિકાથી લઈ અને અમદાવાદ સુધી જગન્નાથની જે મુખ્ય રથયાત્રા આપણી જે નીકળે છે, જે 148મી છે, એમાં 25 જૂને ભગવાન શ્રી મોસાળ સરસપુર ખાતેથી જમાલપુર નીચ મંદિર ખાતે પરત થવાના છે. 27મી જૂને જમાલપુરથી રથયાત્રાનું પ્રસ્થાન થવાનું છે. 27મી જૂને માનનીય અમિતભાઈ શાહ સાહેબ મંગળા આરતી કરશે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પહિંદ વિધિ કરશે. ગુજરાત સરકાર, ગુજરાત પોલીસ, સ્થાનિકજનો અને ઘણા બધા સ્વયંસેવકોના અથાગ પરિશ્રમથી આ રથયાત્રા સમગ્ર દેશમાં આપણી પ્રચલિત બની છે. ઓરિસ્સાની અંદર જગન્નાથ મંદિરમાં જે યાત્રા નીકળે છે, એના પછીની બીજી આ આપણી ભવ્ય યાત્રા અમદાવાદ મુકામે નીકળી રહી છે. આમાં સઘન ચેકિંગ, સર્વેલન્સ, શંકાસ્પદ જણાય એવા લોકો, શખ્સો માટે કાયદેસરની આપણે કાર્યવાહી પણ કરી છે. પ્રોહિબિશનથી લઈ જુગાર, આર્મ્સ એક્ટ સહિતના વિવિધ કેસો પણ કર્યા છે. હજારોની સંખ્યામાં પોલીસ જવાનો, સ્વયંસેવકો આ યાત્રાને સફળ બનાવવા માટે દિવસ રાત સેવા ફરજ બજાવી રહ્યા છે. પરંપરાગત સુરક્ષા પદ્ધતિ ઉપરાંત સીસીટીવી, ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ પણ આપણે કરી રહ્યા છીએ. આ વર્ષની રથયાત્રામાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા ક્રાઉડ એલર્ટ, ફાયર એલર્ટ ઉપરાંત એન્ટી ડ્રોન સિસ્ટમ પણ સુરક્ષા માટે આપણે તહેનાત કરી છે. આ વર્ષે ખૂબ સમયસર 15 જૂન પછી આપણે ગુજરાતમાં ચોમાસું ગણતા હોઈએ છીએ, પરંતુ લગભગ કેરળમાં 1 જૂને આવે, 10મી જૂનની આસપાસ મુંબઈમાં આવે અને 15 જૂનથી આપણા ગુજરાતમાં પરંપરાગત રીતે આગમન થતું હોય છે. પરંતુ આ વખતે ટાઈમસર ચોમાસાનું આગમન થયું છે. એમાં આપણો જે સરેરાશ વરસાદ છે એ ટોટલ 2022માં 1037 હતો, 2023માં 948 હતો, 2024માં 1263 હતો અને 2021માં 2025માં એટલે ચાલુ વર્ષે 186.51 mm જેટલો વરસાદ થઈ ચૂક્યો છે, જે સિઝનના 21.15% જેટલો થાય છે. રાજ્યમાં સિઝનના કુલ વરસાદ માં 0થી 50 સુધી 19 તાલુકા, 51થી 125 71 તાલુકા, 126થી 250 102 તાલુકા, 151થી 552 તાલુકા, 501થી 1007 તાલુકામાં આ વરસાદ વરસી ચૂક્યો છે. રાજ્યમાં રિજિયન વાઇઝ વરસાદ જો જોઈએ તો કચ્છમાં સરેરાશ વરસાદ 483 mm છે, એની સામે 104.60 જેટલો વરસાદ થઈ ચૂક્યો છે. એટલે સિઝનનો જે કુલ વરસાદ કચ્છમાં થવો જોઈએ એની સામે 21.65% વરસાદ થયો છે. ઉત્તર ગુજરાતમાં 719ની જે સરેરાશ છે એની સામે 107.08 વરસાદ થઈ ચૂક્યો છે. 14.90% વરસાદ સરેરાશ આ વખતનો થઈ ચૂક્યો છે. પૂર્વ મધ્યની અંદર પણ 805 જે સરેરાશ છે એની સામે
162.94 જેટલો mm જેટલો વરસાદ થઈ ચૂક્યો છે, જે ટકાવારીમાં 20.25% જેટલો છે. સૌરાષ્ટ્રમાં 748ની સામે આ વખતે 196.10 mm એટલે 26% જેવો વરસાદ. દક્ષિણ ગુજરાતમાં 1490 જેટલો સરેરાશ વરસાદ છે, એની સામે 308.50 એટલે 20.71 જેટલો વરસાદ થઈ ચૂક્યો છે. આમ સરેરાશ જે રાજ્યની વરસાદ છે, રાજ્યની સરેરાશ વરસાદની જે આંકડો છે એ 882 mm છે, જેની સામે 886.51 આપણે વરસાદ થઈ ચૂક્યો છે અને સરેરાશ વરસાદ ગુજરાતની અંદર 21.15% થયો છે. ના, એમ રાજ્ય સરકારે મંદિર પ્રશાસનને જે રીતે રથયાત્રા કરવી હોય એ રીતે કરવા માટેની કોઈ બંધન એમને લાદ્યું નથી.